લાઈક કરજો મારે બહુ તમારા અમે બે પી જવાના મીઠું મીઠું લાગે નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ. તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને આપણને કંઈ બહાર જઈને આવ્યા હોય તો કંઈક ઠંડુ પીવાનું મન થાય છે, તો આપણે ઘરે જ બનાવીશું કાળી દ્રાક્ષનું શરબત, તરબૂચ અને વરિયાળીનું. વરિયાળી આપણા શરીરમાં ખૂબ ઠંડક આપે છે, તો એનું શરબત પીવું સારું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ તરબૂચ છે તેને આપણે ધોઈ અને કાપી લીધું છે આવી રીતે ઝીણા ઝીણા કકડા કરીને, અને આ દ્રાક્ષ લીધી છે તે ધોઈ લીધી છે, અને આ ફુદીનાના પાન છે, અને આ વરિયાળી પલાળેલી છે, અને આ સંચળ અને શેકેલા જીરુંનો પાવડર છે, અને લીંબુ, અને આ દરેલી ખાંડ લીધી છે જે વરિયાળીમાં નાખીશું. પહેલાં આપણે આ જે તરબૂચ લીધું હતું એનું શરબત બનાવીશું. સંચળ પાવડર થોડો નાખીશું અંદર. શેકેલા જીરાનો પાવડર છે તે પણ નાખી દઈશું અંદર. ફુદીનાના પાન લીધા હતા તે પણ અંદર નાખી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું, અડધા લીંબુનો રસ. થોડું પાણી નાખીશું આપણે અંદર. તો આપણું તૈયાર થઈ ગયું છે તરબૂચનું શરબત. તો આ રીતના ગાળણીથી ગાળી લઈએ છીએ. આ દ્રાક્ષ જે લીધી હતી આપણે એનું પણ બીજું શરબત બનાવી લઈશું. સંચર પાવડર નાખી દઈશું, શેકેલા જીરાનો પાવડર, ફુદીનાના પાન નાખીશું, લીંબુનો રસ, પાણી થોડું નાખી દઈશું. તો કાળી દ્રાક્ષનું શરબત પણ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એને ગાળી લઈએ. આ વરિયાળી જે પલાળી હતી તેનું શરબત આપણે બનાવી લઈશું. થોડું સંચળ નાખીશું, શેકેલા જીરાનો પાવડર નાખીશું, લીંબુનો રસ નાખીશું, અડધી ગ્લાસ પાણી નાખીશું. આ શરબતને ઇન્સ્ટન્ટ શરબત કહેવાય. આપણે તાત્કાલિક પીવું હોય શરબત તો આ રીતના બનાવીને પી શકો છો તમે. અને આમ તો ચાસણી કરીને પણ શરબત બનાવાય છે વરિયાળીનું, જે વરસ સુધી એને ફ્રીજમાં રાખી શકાય છે. દરેલી ખાંડ લીધી હતી તે પણ અંદર નાખી દઈશું. ચાલો, આપણે આ શરબત રેડી થઈ ગયા છે. તો પહેલાં બરફ નાખીશું અંદર, અને આ વરિયાળીનું શરબત છે. કપડા લઈ કીધું વિડીયો બનાવવાનો. તો તૈયાર થઈ ગયા છે અમારા જે આ 3 શરબત. અને આ શરબત અમારા કાનાને પીવડાવવાનું છે આજે. લાઈક કરજો વિડિયોને, લાઈક કરજો મળવાની પીજો મારે બહુ તમારા ભાઈઓ તો પીવા બેઠા છે. ચાલ એમ અને કાકા મામો જો પીતો પીતો કેવું લાગ્યું? આવું છે
કેવું લાગ્યું કાકા? મસ્ત કેમ? મસ્ત કાકા બોલજો. કાકા કઈ છે? બોલ. અરે આ પગલા જીલેબી. બધું ચાખ્યું બરાબર તો. આ બાજુ લાગ. હા એમ જો મસ્ત લાગે. મસ્ત. ઓકે. અમે બે હેપી જગન્નાથ મીઠું મીઠું લાગે જો. બસ એવું આવું કે ના થયું. મને આ પીવું છે આ લીલું આ તમે લઈ લો ભગવાન બસ 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 દેવું લાગે હવે આપે ફોટો પાડો કેવું લાગ્યું ભાઈ કેવું લાગ્યું અને તમે પણ ગરમીમાં બનાવીને પી શકો છો તો આ રેસીપી જોજો અમારી અને બનાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.